રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ વન્યજીવો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી સ્થિતિમાં ગાંધીનગરના પ્રસિદ્ધ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે અને અહીં વન્યજીવોને લૂ અને ગરમીથી બચાવવા માટે ખાસ કુલિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેથી મુલાકાતીઓની સાથે સાથે અબોલ જીવો પણ રાહતનો શ્વાસ લઈ શકે. ત્યારે ગરમીમાં વન્યજીવોને કેવી રીતે છે મોજ, જોઈએ આજના દ્રશ્યો. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગાંધીનગરનું ગ્રીન હાર્ટ ગણાતા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અત્યારે વન્યજીવોની ખાસ મહેમાનગતિ થઈ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે જ અસહ્ય ગરમીની સીધી અસર વન્યજીવોના સ્વાસ્થ્ય પર ન પડે તે માટે ઉદ્યાન પ્રશાસન દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે અને તંત્ર હરકતમાં આવ્યું છે. તો પ્રશાસન દ્વારા સિંહ, વાઘ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓમાં સહિતના અન્ય પ્રાણીઓના પાંજરામાં અને નિવાસ સ્થાનો પાસે હાઈ પાવર કુલર લગાવવામાં આવ્યા છે અને આ કુલરોના સતત ઠંડા પવનથી પાંજરાની અંદર તાપમાન જળવાઈ રહે છે અને પ્રાણીઓને અસહ્ય બફારાથી અને ગરમીથી મુક્તિ મળી રહી છે. તો માત્ર ઠંડો પવન જ નહીં પરંતુ પ્રાણીઓના ખોરાકમાં પણ ઉનાળાને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યા છે અને ડાયટમાં એવા ફળો અને ખોરાકનો સમાવેશ કરાયો છે જે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર પશુ ચિકિત્સકો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તો ઉદ્યાન પ્રશાસનના જણાવ્યા અનુસાર પ્રાણીઓની તબિયત પર આ વ્યવસ્થાની સકારાત્મક અસર જોવા મળી રહી છે. આગળના દિવસોમાં જો ગરમી વધશે તો હજુ પણ નવું વધુ ઉપાય કરવા માટે અને વધુ કુલર લગાવવાની તૈયારીઓ તંત્રએ દર્શાવી છે. ત્યારે ચોક્કસપણે મનુષ્યોની જેમ અબોલ જીવોની આ સંભાળ પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી જન્માવી રહી છે. ત્યારે વેટરનરી ઓફિસર ડોક્ટર અનિકેત પટેલ શું કહી રહ્યા છે, સાંભળીએ. મારું નામ છે ડોક્ટર અનિકેત પટેલ. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં આખરી 13 વર્ષથી હું વેટરનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની શક્યતાઓ રહેલી છે. તેના અનુસંધાને વિવિધ વન્યજીવો જે છે એમાં ખાસ કરીને વાઘ, સિંહ અને દીપડા જે માંસાહારી અને એ લોકોના ખોરાકના કારણે ગરમી વધારે લાગે એ પ્રકારના જે માંસાહારી વન્યજીવો છે તેના માટે ખાસ કરીને નાઇટ શેલ્ટરની અંદર એર કુલર્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એર કુલર્સ જે છે એ બપોરના સમય દરમિયાન ચાલુ રાખી અને વધારે પડતી ગરમીના કલાકોમાં પ્રાણીને અંદર લઈ અને હીટ સ્ટ્રોક ન લાગે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત એના જે વન્યજીવોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને રહેવાના આવાસ છે, એ આવાસની અંદર જ સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવેલા છે અને એ ગોઠવેલ સ્પ્રિંકલર્સ છે સતત તેના દ્વારા પાણીનો છંટકાવ કરી અને આસપાસનું વાતાવરણ જે છે ઠંડુ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં પણ તેનો જે કુદરતી રીતે ઘટાડો થતો હોય તે અનુસાર તેનો ખોરાક ઘટાડો કરી અને ગરમી સામે પ્રતિરક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવશે. આ સિવાય સરીસૃપ જેવા વન્યજીવો જે છે એ સરીસૃપોમાં પણ ખસના પડદા લગાડી અને આવાસમાં ખસના પડદા લગાવી અને સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરીએ, જેનાથી આસપાસના વાતાવરણ જે છે એમાં 2 થી લઈને 4 ડિગ્રી જેટલો તફાવત લાવી શકાય, ઘટાડી શકાય અને વન્યજીવોને જે છે તે કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ આપી શકાય. અને પક્ષીઓના આવાસમાં પણ વિવિધ એવિયરીઝ છે તેમાં પણ સમાન પ્રકારે ખસના પડદા લગાડી સતત પાણીનો છંટકાવ કરી અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.